નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ચેપ્ટર 9ના સ્વાધ્યાયના દાખલા જોઈશું. સ્વાધ્યાયનો આપણે એક દાખલો જોઈ લીધો. એમાંથી ટોટલ દાખલા તમારા સ્વાધ્યાયનો હું તમને કહું તો ટોટલ દાખલા છે 16 દાખલા. 16માંથી છઠ્ઠો દાખલો આ સિલેબસમાં નથી, બરાબર. પછી બીજો, ત્રીજો અને ચોથો આ 3 દાખલા ગણતરી વગરના છે, જે તમે સરળતાથી તમને જે મટીરિયલ આપ્યું છે એની અંદરથી જોઈને બી તમે થોડુંક એઝ્યુમ્શન જોઈ શકો છો, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 5મો, બરાબર. 5મા નંબરનો દાખલો જુઓ તો ટેક્સ્ટ બુક છે તમારી પાસે. 5મા નંબરનો દાખલો જોઈશું આપણે કે 0.25 સેન્ટીમીટર વ્યાસ ધરાવતા 2 તાર પૈકી એક તાર સ્ટીલનો અને બીજો તાર પિત્તળનો છે, બરાબર. આવી રીતના દ્રઢ આધાર છે. દ્રઢ આધાર ઉપરથી એક તાર જેની જોડે 4 kgનો બ્લોક જોડેલો છે, બીજો તાર જેની જોડે 6 kgનો બ્લોક જોડેલ છે. આ તાર છે સ્ટીલનો છે, આ તાર છે પિત્તળનો છે, બરાબર. આ જે લંબાઈ છે એ લંબાઈ 1.5 મીટર અને આ જે લંબાઈ છે એ લંબાઈ 1 મીટર, બરાબર. એટલે સ્ટીલ માટેના ડેટા આપણે લખી કાઢીએ તો સ્ટીલ માટે લંબાઈ આપેલી છે 1.5 મીટર, બરાબર. એનું બોજ એટલે બળ જોવું હોય તો બળ અહીંયા એમ બરાબર ટોટલ 4 kg પણ લેવાનું, 6 kg પણ લેવાનું, એટલે 4 + 6 બરાબર 10 kg થઈ જશે, બરાબર. તો બળ આપણને મળી જાય કેટલું, F1 બરાબર mg, અને આપણે m1 કહી દઈએ. m1ની કિંમત 10 અને ગુણ્યા 9.8 એટલે 98 ન્યૂટન આપણે લેવાનું, બરાબર. આ L1, M1, F1. સ્ટીલ માટે યંગ મોડ્યુલસનું મૂલ્ય ખ્યાલ છે, અને જો ના ખ્યાલ હોય તો ટેક્સ્ટબુકમાં કાઢો, પાના નંબર છે તમારું, જે તમને ખરેખરમાં તો રકમમાં આપી જ દેશે, પણ આપણે સેજ જોઈ લઈએ. તો આ યંગ મોડ્યુલસના મૂલ્યો છે, એમાં સ્ટીલ છે ને સ્ટીલ માટે કેટલું છે 200, બરાબર. એટલે 200 ગુણ્યા 10⁹ એવી રીતના આપણે લેવાનું હોય છે. તો y1 બરાબર આપણે કેટલા લઈશું તો 200 ગુણ્યા 10⁹ પાસ્કલ. આની મદદથી આપણે ડેલ્ટા L1 શોધવાના છે. તો યંગ મોડ્યુલસનું સૂત્ર કયું છે તો FL/A × ડેલ્ટા L. અહીં L1 કહી દઈએ, L1 બરાબર. વ્યાસ બંને માટે સરખો કીધેલો છે, રકમની અંદર જોશો તો તમને ખ્યાલ આવી જશે. તો વ્યાસ કેટલો કીધો છે 0.25 સેન્ટીમીટર, તો ત્રિજ્યા કેટલી થશે 0.25ના અડધા / 2, બરાબર. એટલે કેટલા થશે 0.125 સેન્ટીમીટર. સેન્ટીમીટરની જગ્યાએ આપણે લખીશું 10⁻² મીટર, બરાબર. એટલે R1 થઈ ગયું. ચલો ડેલ્ટા L1 અહીંથી સૂત્રનો કરતા બનાવી દઈએ આપણે. તો શું થશે F1 L1 ભાગ્યા A × y1. ચલો F1ની કિંમત તો આપણી પાસે છે કેટલી સુધી આપણી 98, L1ની કિંમત 1.5, એની જગ્યાએ πr², અને y1ની કિંમત 2 × 10⁻11, બરાબર. પાઈની જગ્યાએ 3.14 મૂકો, આરની જગ્યાએ 0.125 × 10⁻², અને એનો બી વર્ગ કરી દો. જે બી આન્સર આવશે એ તમને ડેલ્ટા L1 મળશે, અને એની કિંમત એકમ કયો રહેશે મીટર. તો આ રીતના તમે સ્ટીલમાં થતા વધારાની લંબાઈ શોધી કાઢી. સેમ એવી રીતે આપણે જોઈશું પિત્તળ માટે. ચલો પિત્તળ માટે ડેટા લખાઈ દો. તો L2 બરાબર કેટલા થશે, એક સેકન્ડ. ચલો પિત્તળ માટે L2, તો L2 કેટલા છે 1 મીટર. ત્રિજ્યા આપણે એ જ લેવાની કઈ 0.25 ભાગ્યા 2 એટલે 0.125 સેન્ટીમીટર, એટલે 10⁻² મીટર. દળ આ તાર ઉપર માત્ર એક જ દળ લટકેલું છે, કયું 6 kg, એટલે M2 બરાબર કેટલા લેવાના 6 kg. તો F2 બરાબર કેટલા મળશે
m2g, m2ની કિંમત 6 ગુણ્યા 9.8 બરાબર ન્યૂટનમાં આવશે. અને y2 એટલે પિત્તળ, અને પિત્તળ માટે તમે આગળ જુઓ પિત્તળની જગ્યાએ તાંબુ લઈ શકો. તાંબા માટે આપેલું છે કેટલું 12 ગુણ્યા 10 9, 120 ગુણ્યા 10 9 એટલે 1.2 ગુણ્યા 10 11 પાસ્કલ બરાબર. આમાં બી સેમ અગાઉની રીતે જ ડેલ્ટા L2 શોધી નાખો, એ તમારો જવાબ, એનું એકમ મીટર રહેશે. તો આ રીતના તમે ડેલ્ટા L2 શોધી શકો છો. ત્યારબાદ જો છઠ્ઠો દાખલો આપણા સિલેબસમાં છે નહીં આ વર્ષ પૂરતું બરાબર. એના પછી આપણે જોઈએ દાખલા નંબર 7. 7મો દાખલો જો નરમ સ્ટીલમાંથી બનાવેલા 4 પોલા અને સમાન નળાકાર વડે 50,000 kg દળવાળા મોટા સ્ટ્રક્ચરને આધાર આપવામાં આવે છે બરાબર. એટલે આ 4 નળાકાર આવી રીતના ગોઠવેલા છે બરાબર. આવી રીતના 4 નળાકાર ગોઠવેલા છે જેને સંયુક્ત રીતે 50,000 kg m બરાબર 50,000 kg બરાબર આટલું બળ આધાર આપવામાં આવ્યું છે. તો દરેક નળાકારની અંદર અને બહારની ત્રિજ્યા અનુક્રમે 30 સેન્ટીમીટર એટલે r1 બરાબર 30 સેન્ટીમીટર એટલે 0.3 મીટર, r2 બરાબર 60 સેન્ટીમીટર એટલે કે 0.6 મીટર. બે ત્રિજ્યા આપી દીધી છે. ભાર વહેંચણી સમાન રીતે થાય છે. સમાન રીતે એટલે આ 50,000 છે ને તો 50,000નો ચોથો ભાગ અહીંયા ચોથો ભાગ એમ સરખો ભાગ ચારે ચારનો વહેંચવામાં આવે છે બરાબર. તેમ ધારીને દરેક નળાકારમાં દાબીય વિકૃતિની ગણતરી કરો. દાબીય વિકૃતિ એટલે કે ડેલ્ટા L/L બરાબર કેટલા બરાબર. અહીંયા આપણે બળ તરીકે કોઈ એક નળાકાર અહીં લખવાનું કે એક નળાકાર પર લાગતું ભાર બરાબર, જેને આપણે શું લઈએ F બરાબર mg/4 બરાબર. ચોથા ભાગનું જ આવશે. એમની કિંમત 50,000 ગુણ્યા જીની કિંમત 10 લેવી તો 10, 9.8 લેવી તો 9.8 બરાબર. સાદુરૂપ આપી દો એટલે તમને F મળી જશે ન્યૂટનમાં. હવે યંગ મોડ્યુલસનું સૂત્ર તમે વાપરો તો શું થશે? યંગ મોડ્યુલસનું સૂત્ર F/A અને ભાગ્યા ડેલ્ટા L/L. આવું સૂત્ર છે. ડેલ્ટા L/L કરતા બનાવી દો એટલે F/A ઇન્ટુ y. ખ્યાલ આવી ગયો? એફની કિંમત અહીંયા તમે શોધીએ મૂકી દો. આ જે એ છે એની જગ્યાએ શું લખવાનું તો જુઓ ડેલ્ટા L/L બરાબર F એની જગ્યાએ પાઈ r² નો y. ચલો F એમના એમ, પાઈ એમના એમ. આર તો આપેલા નહીં આપણને, તો શું આપેલું છે r1 અને r2. તો શું લખવાનું r²ની જગ્યાએ r2² માઇનસ r1². ખ્યાલ આવી ગયો? r2² r1² અને y એમના એમ. આવડશે હવે ગણતરી કરવાની છે એફની, પાઈની, r2ની, r1ની, yની કિંમત મૂકી દો અને સાદું રૂપ આપી દો. જે બી આવે એ તમારો જવાબ રહેશે બરાબર. એ એકમ રહે છે. તો આ રીતના તમે 7મો દાખલો કરી શકો. ત્યારબાદ જોઈએ આપણે 8મા નંબરનો દાખલો કે 15.2 mm ગુણ્યા 9.1 mm લંબચોરસ આવું આપેલું છે. 15.2 mm ગુણ્યા 19.1 mm લંબચોરસ બરાબર. તો અહીંયા લંબચોરસ સમતલનું ક્ષેત્રફળ આપણને મળી જાય. લંબચોરસનું ક્ષેત્રફળ જે આપણે કેટલું લઈએ એ બરાબર બંનેનો ગુણાકાર 15.2 ગુણ્યા 19.1 mm એટલે mmનો સ્ક્વેર બરાબર. બંનેનો ગુણાકાર કરી દો mm² એટલે 10⁻6
મીટરનો સ્ક્વેર. કેમ -6 લખ્યા? કારણ કે 1 મિલીમીટર એટલે 10⁻3, એવા તો એનો વર્ગ છે એટલે 10⁻6 મીટર સ્ક્વેર. અહીંથી તમને એ મળી જશે. બરાબર. સ્ટીલનો એટલે કે ધરાવતા તાંબાના એક ટુકડાને 44,500 ન્યૂટન બળનું તણાવ આપવામાં આવ્યું છે. એટલે બળ F બરાબર 44,500 ન્યૂટન. તે માત્ર સ્થિતિસ્થાપક વિરૂપણ ઉદ્ભવે છે. સ્થિતિસ્થાપક વિરૂપણ એટલે આકાર સ્થિતિસ્થાપકતા. તો ઉદ્ભવતી વિકૃતિની ગણતરી કરો. કઈ વિકૃતિ ઉત્પન્ન થશે? આકાર વિકૃતિ. આકાર વિકૃતિ તમારે શોધવાની છે. આકાર વિકૃતિ માટે આકાર સ્થિતિસ્થાપક અંકનો ઉપયોગ કરવો પડે. આકાર સ્થિતિસ્થાપક અંક, જેને આપણે શું કહી દઈએ? ઈટા. ઈટાનું સૂત્ર કયું થશે? આકાર પ્રતિબળ ભાગ્યા આકાર વિકૃતિ. વિકૃતિ તો તમારે શોધવાની છે, એટલે પ્રતિબળ ભાગ્યા ઈટા. ખ્યાલ આવી ગયો? પ્રતિબળ એટલે શું લખી શકાય? F ભાગ્યા A, અને અહીંયા શું લખી દેવાનું? ઈટા. બરાબર. ઈટા. ઈટા એટલે અહીંયા કયું ઈટા લેવાનું? તો અહીંયા કયું ધાતુ વાપરેલું છે? અહીંયા સ્ટીલ, ના સોરી, તાંબુ વાપરેલું છે. બરાબર. તો જુઓ, તાંબા માટે હું તમને બતાવું તો પાના નંબર કાઢો. ઈટા માટે એટલે કે જી માટે તો જુઓ, તાંબુ માટે કેટલા છે? 42 × 10⁹. બરાબર. એટલે તાંબા માટે જીની કિંમત કેટલી લેવાની? 42 × 10⁹. ઈટા તો નહીં વાપરતા, પણ અહીંયા શું વાપરીએ છીએ? જી, આકાર સ્થિતિસ્થાપક અંક માટે. બરાબર. તો એફની કિંમત 44,500 એ તમે અહીંયા શોધી કાઢ્યા, એ મૂકવાના, અને જીની કિંમત 42 × 10⁹. સાદુરૂપ આપી તો જે બી આવશે તમારો જવાબ રહેશે. જવાબ પાછળ ટેલી કરતા રહેવું. બરાબર. જોડે જોડે. ત્યારબાદ આપણે લઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 9. 9મો દાખલો શું કહે છે? કે સ્કી વિસ્તારમાં ઉડન ખટોલાનો આધાર એક સ્ટીલનો કેબલ છે, જેની ત્રિજ્યા 1.5 સેન્ટીમીટર છે. ત્રિજ્યા આપેલી છે 1.5 સેન્ટીમીટર, અર્થાત 1.5 × 10⁻2 મીટર આપી દીધેલું છે. જો મહત્તમ પ્રતિબળ અર્થાત સિગ્મા મેક્સિમમ કેટલું આપેલું છે? 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો કેબલ કેટલા મહત્તમ ભારને આધાર આપી શકે? એટલે મહત્તમ ભાર એટલે કે F મેક્સિમમ એ તમારે શોધવાનું છે. ભાર એટલે બળ, બળ એટલે F, મહત્તમ એટલે મેક્સિમમ. બરાબર. હવે પ્રતિબળ સિગ્માનું સૂત્ર છે F/A. તો સિગ્મા મેક્સિમમ બરાબર શું લખાય? F મેક્સિમમ ભાગ્યા A. તો F મેક્સિમમ બરાબર શું લખાય? સિગ્મા મેક્સિમમ ગુણ્યા A. ચલો, સિગ્મા મેક્સિમમ એમના એમ, A એટલે શું લખીશું આપણે? πr². બરાબર. હવે આની અંદર કિંમત મૂકી દો, સાદુરૂપ આપી દો, જે બી આન્સર આવશે એનું એકમ કયો રહેશે? ન્યૂટન. ખ્યાલ આવી ગયો? એના પછી આપણે વાત કરી લઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 10. 10મો દાખલો શું કહે છે? 2 મીટર લંબાઈના 3 તાર વડે 15 kg દળના દ્રઢ સળિયાને સમાન રીતે લટકાવેલ છે. બરાબર. લંબાઈ આપેલી છે L બરાબર 2 મીટર, દળ આપેલું છે M બરાબર 15 kg. જો ત્રણેય તાર સમાન તણાવ અનુભવતા હોય તો તેમના વ્યાસનો ગુણોત્તર શોધો. એટલે કે તાંબાનું ભાગ્યા લોખંડનું, એટલે કે D તાંબુ ભાગ્યા D લોખંડ બરાબર કેટલા? ખ્યાલ આવી ગયો? તાંબા માટે આપણે જોયું યંગ મોડ્યુલસ કેટલું છે? 1.2 × 10⁻11 પાસ્કલ. સ્ટીલ માટે એટલે કે લોખંડ માટે
વાય લોખંડ. તો જોઈ લઈએ લોખંડ માટે કેટલું છે. તો દેખાય છે લોખંડ માટે કેટલું છે 190 ગુણ્યા 10⁹ બરાબર. તમને આપી જ દેશે ત્યાં, અત્યારે ભલે રકમમાં નથી આપી પણ એક્ઝામમાં તમને આપી દેશે. એટલે 1.9 ગુણ્યા 10⁻11 પાસ્કલ બરાબર. આવી રીતના આપેલું છે. હવે આપણે યંગ મોડ્યુલસનું સૂત્ર આપણે મેળવીએ. તો યંગ મોડ્યુલસ વાય બરાબર શું લખીએ છીએ F/A, અહીંયા L અને અહીંયા ડેલ્ટા L છે. FL એની જગ્યાએ શું લખશો πr² ડેલ્ટા L. ચલો FL એમના એમ પાઈ એમના એમ. ત્રિજ્યા એટલે વ્યાસના અડધા કહેવાય એટલે અહીં શું લખાય d/2² ડેલ્ટા L. જોઈ લો બરાબર. હજી આગળ જોઈએ. જો હવે આગળ જુઓ શું કહેવા માંગુ છું. તો વાય ચલો આ જે 2નો વર્ગ છે 4 ભાગ્યાના ભાગ્યા ઉપર જતા રહેશે એટલે 4 FL ભાગ્યા પાઈ d² ડેલ્ટા L. આ દાખલામાં બળ, લંબાઈ, વધારો બધું સરખું છે એટલે યંગ મોડ્યુલસ છે એ 1/d² થાય. બીજું બધું શેમાં જતું રહેશે અચળ એમાં જતું રહેશે. ચલો તો d² ચલે છે શું લખાય 1/y લખાય. તો d ચલે છે શું લખાય 1/√y લખાય. માટે d કોના વિરુદ્ધ કોનો આપણે શોધવાનું છે તો જોઈએ તાંબુ ભાગ્યા લોખંડ. તો d તાંબુ ભાગ્યા d લોખંડ બરાબર શું લખાય. વ્યસ્ત પ્રમાણમાં છે લોખંડવાળું પહેલાં લખી કાઢું વાય લોખંડ ભાગ્યા વાય તાંબુ બરાબર. તો આની અંદર કિંમત મૂકી દો. વાય લોખંડની કિંમત 190 ગુણ્યા 10⁹ તાંબાની કિંમત તો મેં તમને કીધું 120 ગુણ્યા 10⁹. તો 10⁹ કેન્સલ એટલે 1.9 ભાગ્યા 1.2 બરાબર. વર્ગમૂળ કાઢ દો જે બી આન્સર આવશે તમારો જવાબ રહેશે. તો તમે આ રીતના પણ સ્વાધ્યાયનો આપણે કયો જો દાખલા નંબર 10 બરાબર. હવે જોઈએ દાખલા નંબર 11મો. રકમ જુઓ ટેક્સ્ટબુકમાં કે ખેંચાયા વગરના 1 મીટર લંબાઈના તારને એટલે કે લંબાઈ આપી દીધી છે આપણને L બરાબર 1 મીટર. દળ આપેલું છે M બરાબર 14.5 kg. વર્તુળાકાર ઘુમાવવામાં આવે છે એટલે આવી રીતના બરાબર. વર્તુળાકાર ઘુમાવવામાં આવે છે તારનો. તેની કોણીય ઝડપ આપી દીધી છે એટલે કે ઓમેગા આપેલું છે 2 પરિભ્રમણ પર સેકન્ડ. 1 પરિભ્રમણ કરે એટલે 2π જેટલું રેડિયન હોય બરાબર. ઓમેગા આપી દીધું છે એટલે ઓમેગા બરાબર કેટલા મળ્યા 4π રેડિયન પર સેકન્ડ. આડછેદોનું ક્ષેત્રફળ આપેલું છે એટલે કે એ આપી દીધું છે 0.065 સેન્ટીમીટરનો સ્ક્વેર એટલે કે 6.5 ગુણ્યા 10⁻². પોઈન્ટ આ બાજુ ગયા એટલે 10⁻² થઈ જાય. અને જે સેન્ટીમીટર સ્ક્વેર છે એની જગ્યાએ આપણે લખીએ -4 મીટર સ્ક્વેર એટલે એ બરાબર કેટલા થયા 6.5 ગુણ્યા 10⁻6 મીટર સ્ક્વેર બરાબર. હવે શું કહે છે કે જડિત કરેલા વર્તુળાકાર માર્ગમાં નિમ્નતમ બિંદુ એટલે આ બરાબર. આ બિંદુએ તમારે શું શોધવાનું છે તો લંબાઈના વધારાની ગણતરી શોધો. નિમ્ન બિંદુએ હોય ત્યારે લંબાઈમાં થતા વધારાની ગણતરી તમારે શોધવાની છે એટલે ડેલ્ટા L બરાબર કેટલા. હવે આ બિંદુએ હોય એટલે અધો દિશામાં કયું બળ લાગશે mg અને પ્લસ કયું બળ લાગશે કેન્દ્રગામી બળ mv²/r. r એટલે L. અહીંયા તો તણાવ બળ છે બરાબર. એટલે સમીકરણ એટલે આકૃતિ ઉપરથી આપણે શું લખી શકીએ તો જુઓ આકૃતિ પરથી
ટી બરાબર mg વત્તા mv સ્ક્વેર અપોન એલ લખાય ને. બંને બળો એક જ દિશામાં છે એટલે બંનેનો સરવાળો થશે. ટી પેલી બાજુ છે એટલે મેં આ બાજુ લખ્યું. ચલો mg એમના એમ એમના એમ. વી એટલે આર ઓમેગા એટલે એલ ઓમેગા એટલે શું લખાય એલ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર અને ભાગ્યા એલ તો છે જ બરાબર. એલ એલ કેન્સલ થશે તો mg વત્તા એમ એલ ઓમેગા સ્ક્વેર ટી બરાબર. એમની કિંમત એમ કોમન કાઢ દો, અંદર શું રહેશે જી વત્તા એલ ઓમેગા સ્ક્વેર. ચલો એમની કિંમત 14.5 લઈ લો, જીની કિંમત 9.8, એલની કિંમત 1 અને ઓમેગાની કિંમત કેટલી લીધી આપણે 4 પાઈ એટલે 4 પાઈનો વર્ગ. 4 પાઈ એટલે તો આખાનો વર્ગ થશે બરાબર. એટલે 14.5 કૌંસમાં 9.8 વત્તા 4નો વર્ગ 16, પાઈની કિંમત કેટલી 3.14નો વર્ગ. સાદુરૂપ કરી દો, જે બી આન્સર આવશે શેમાં આવશે ન્યૂટનમાં મળશે. હવે યંગ મોડ્યુલસનું સૂત્ર વાપરીએ. યંગ મોડ્યુલસ y બરાબર સૂત્ર કયું છે એફ એલ અપોન એ ઇન્ટુ ડેલ્ટા એલ. ડેલ્ટા એલને કરતા બનાવી દઈએ. એફની જગ્યાએ આપણે ટી લખી કાઢીએ. અહીં લખું છું ની જગ્યાએ શું લખું ટી એલ અપોન એ ડેલ્ટા એલ. ચલો વાયને ડેલ્ટા એલને કરતા બનાવી દઈએ તો ટી એલ અપોન એ ઇન્ટુ વાય. ટી અહીંયાથી તમે શોધી કાઢ્યા. એલની કિંમત આપેલી છે 1 મીટર, એની કિંમત પણ આપેલી જ જોઈ લો છે ને 6.5 ગુણ્યા 10 - 6 બરાબર. અને વાયની કિંમત તો એ સ્ટીલ હોય તો આપણે તમે આગળ કોષ્ટકમાં જોઈ લો બરાબર. અને જે બી આન્સર આવશે એનો એકમ કયો રહેશે મીટરમાં. તો આ રીતના આપણે 11મો દાખલો પણ કરી શકીએ. ત્યારબાદ જોઈએ આપણે 12મો દાખલો. ચલો સ્વાધ્યાયનો દાખલા નંબર 12 જોઈ લઈએ. ચલો 12મો દાખલો કે નીચે આપેલી માહિતી પરથી બલ્ક મોડ્યુલસની ગણતરી કરો. એટલે બલ્ક મોડ્યુલસ બી બરાબર કેટલા પ્રારંભિક કદ આપેલું છે એટલે કે V1 કેટલું છે 100 લીટર. અંતિમ કદ આપેલું છે કેટલું આપેલું છે અંતિમ કદ 100.5. આને આપણે વી લઈ લઈએ તો આને આપણે વી ડેશ લઈ લઈએ 100.5 લીટર. એટલે કદમાં થતો વધારો ડેલ્ટા વી બરાબર 0.5 લીટર માટે ડેલ્ટા વી અપોન વી કેટલું થશે 0.5 ભાગ્યા વીની જગ્યાએ 100 મૂકીશું એટલે 0.5 ગુણ્યા 10 - 2 કારણ કે 100 ઉપર આવે એટલે -2 થઈ જાય એટલે 5 ગુણ્યા 10 - 3 આ ડેલ્ટા વી અપોન વી મળ્યું. દબાણ આપેલું છે એટલે કે પી કેટલું આપેલું છે 100 એટમોસ્ફિયર. એટમોસ્ફિયર એટલે મેં પાસ્કલમાં કન્વર્ટ કરવાનું. એક એટમોસ્ફિયર એટલે 1.01 × 10⁵ પાસ્કલ બરાબર. એટલે આ બંનેનો ગુણાકાર કરી દો અથવા તો 100 આને આપી દો એટલે 1.01 ગુણ્યા 10⁷ પાસ્કલ. હવે બલ્ક મોડ્યુલસનું આપણે સૂત્ર મૂકીએ. બી બરાબર શું આવશે પી અપોન ડેલ્ટા વી અપોન વી. પીની કિંમત 1.01 ગુણ્યા 10⁷ અને ડેલ્ટા વી અપોન વીની કિંમત 5 ગુણ્યા 10 - 3 બરાબર. તો સાદુરૂપ આપી દો -3 ઉપર જાય એટલે 1.01 ભાગ્યા 5 ગુણ્યા 10⁻10 બરાબર પાસ્કલ. જે બી આન્સર આવે એ તમારો જવાબ રહેશે. તો આ રીતના તમે 12મો દાખલો પણ કરી શકો. ત્યારબાદ જોઈએ આપણે 15મો દાખલો 13મો દાખલો બરાબર. સ્વાધ્યાયનો દાખલા નંબર 13. જે ઊંડાઈએ દબાણ આપેલું છે 80 એટમોસ્ફિયર. આ જુઓ
દાખલા તરીકે આ ઊંડાઈ h, અહીંયા દબાણ આપેલું છે P બરાબર 80 એટમોસ્ફિયર. અત્યારે જ કીધું એટમોસ્ફિયર એટલે 1.01 ગુણ્યા 10⁵ બરાબર, એ તમને આપી દીધું છે. બીજું શું કહે છે કે સપાટી પર પાણીની ઘનતા આપી દીધી છે, એટલે આ બિંદુએ પાણીની ઘનતા ρ આપી દીધી છે. કેટલી આપીશ? 1.03 ગુણ્યા 10⁵ kg/m³. દબનીયતા આપેલી છે બરાબર. દબનીયતા જેને આપણે કે કહીએ, જેને બલ્ક મોડ્યુલસનો વ્યસ્ત કહીએ છીએ, જે કેટલો આપેલો છે? 45.8 ગુણ્યા 10⁻11 પાસ્કલ ઇન્વર્સ. એક વસ્તુ કહી દઉં, બલ્ક મોડ્યુલસના વ્યસ્તને દબનીયતા કહે છે, જેનું મૂલ્ય આપણને આપી દીધું છે બરાબર. ચલો પછી શું શોધવાનું છે? પાણીની ઘનતા શોધવાનું છે, એટલે આ બિંદુએ ρ' તમારો શોધવાના છે બરાબર. હવે જો કદની વાત કરી લઈએ. સૌ પ્રથમ સપાટી પર કદ, એને આપણે v કહી દઈએ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો કદ બરાબર દળ ભાગ્યા ઘનતા બરાબર. અને અંતિમ એટલે કે ઊંડાઈએ કદ, ઊંડાઈએ કદ જેને આપણે v' કહી દઈએ. શું થશે? m/ρ' થશે. બંનેની બાદબાકી કરી દઈએ એટલે v'/v બરાબર m કોમન કાઢી દઈએ, અંદર રહેશે 1/ρ' માઇનસ 1/ρ. ચલો બંને જગ્યાએ આપણે v વડે ભાગી દઈએ, અહીં બી v વડે ભાગી દઈએ. શું કર્યું? મેં બંને જગ્યાએ v વડે ભાગી દીધું. v' ભાગ્યા v એટલે ΔV થશે. અહીંયા v દળ ભાગ્યા કદ એટલે ρ, અને અંદર થશે 1/ρ' માઇનસ 1/ρ. ચલો ρને અંદર લઈ લઈએ તો શું થશે? ρ/ρ' માઇનસ 1 બરાબર ΔV/v. શું થયું? ρ અહીંયા બી જાય અને ρ અહીંયા પણ જાય, તો અહીંના ρ અને ρ તો કેન્સલ થઈ જાય એટલે 1 થઈ જાય બરાબર. હવે જુઓ બલ્ક મોડ્યુલસનું સૂત્ર. ચલો બલ્ક મોડ્યુલસ b બરાબર શું લખીએ છીએ? P ભાગ્યા ΔV/v. તો k બરાબર તો શું લખીએ છીએ આપણે? 1/v, એટલે બીનું વ્યસ્ત કરી દઈએ તો k બરાબર આખું વ્યસ્ત થઈ જાય એટલે ΔV/v ભાગ્યા p થઈ જાય. ચલો ΔV/vની કિંમત તો મેં શોધી, અહીંયા કઈ છે? ρ/ρ' માઇનસ 1 ભાગ્યા p બરાબર. ρ' મારે શોધવાના છે, તો પીને હું આ બાજુ લઈ જઉં, kp. અહીંયા શું રહ્યું? ρ/ρ' માઇનસ 1. માઇનસ 1 આ બાજુમાં આવે તો શું થઈ જાય? kp વત્તા 1 બરાબર ρ/ρ' થઈ જાય. ખ્યાલ આવી ગયો? ρ' આપણે કરતા બનાવી દઈએ તો ρ' બરાબર શું થઈ જાય? ρ ભાગ્યા kp વત્તા 1 થઈ જાય. હવે આની અંદર કિંમત મૂકી દો. ρની કિંમત આપેલી છે તમને બરાબર. ρ કેટલા છે? તો આ રહ્યા 1.03 ગુણ્યા 10⁵ બરાબર. પછી kની કિંમત પણ આપેલી છે 45.8 ગુણ્યા 10⁻11. પછી p, તો pની કિંમત બી છે 80 ગુણ્યા 1.01 ગુણ્યા 10⁵. અને આનું સાદું રૂપ આપી દો, જે બી આન્સર આવશે એનું એકમ રહેશે kg/m³. તો આ રીતના તમે 13મો દાખલો કરી શકો છો. ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર 14. તો જુઓ 14મો દાખલો કે 10 એટમોસ્ફિયર જેટલું દબાણ. તો દબાણ આપેલું છે P બરાબર 10 એટમોસ્ફિયર. આને બી તમે પાસ્કલમાં કન્વર્ટ કરો એટલે 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ એટલે 1.01 ગુણ્યા 10⁶ પાસ્કલ બરાબર. બીજું લખ્યું છે કાચ માટે. તો કાચ માટે તમને બલ્ક મોડ્યુલસ પાછળ આપેલું છે 37 ગુણ્યા 10⁹ પાસ્કલ કાચ માટે બરાબર. તો તમારે કદનો આંશિક ફેરફાર શોધવાનો છે.
ડેલ્ટા વી અપન વી તમારે શોધવાનું છે. તો સિમ્પલ બી બરાબર સૂત્ર છે પી અપન ડેલ્ટા વી અપન વી. ડેલ્ટા વી અપન વીના સૂત્રનો કરતા બનાવી દો પી ભાગ્યા બી. કિંમત મૂકી દો પીની અને બીની, જે બી આન્સર આવશે તમારો જવાબ. ત્યારબાદ જોઈએ 15મો દાખલો. 15મો દાખલામાં જુઓ લંબાઈ આપી દીધી છે એલ બરાબર 10 સેન્ટીમીટર તાંબા માટે. તો તાંબા માટે બલ્ક મોડ્યુલસ તમે જોશો તો 140 ગુણ્યા 10⁹ પાસ્કલ છે. બરાબર. દબાણ આપેલું છે પી બરાબર કેટલું છે 7 ગુણ્યા 10⁶. તો આમાં બી તમારે કદ સંકોચનની ગણતરી કરવાની છે. એટલે ડેલ્ટા વી બાય વી બરાબર કેટલા ઉપર ગણ્યું એ મુજબ જ તમે આ દાખલો કરી શકો છો. બરાબર. ઇઝી દાખલો છે. અને એવી રીતના 16મો દાખલો પણ તમને કહી દઉં કે 1 લીટર પાણીનું 0.10% સંકોચન કરવા માટે, એટલે ડેલ્ટા વી અપન વી આપી દીધું છે 0.10%. ટકાના દૂર કરો એટલે ભાગ્યા કેટલા મૂકવાના 100. 0.10 ભાગ્યા 100 એટલે કેટલા થશે 0.10 ગુણ્યા 10⁻². આના -1 નાના -2 એટલે 10⁻3. દબાણમાં ફેરફાર શોધવાનો છે પી બરાબર કેટલા. બી આપેલા છે પાણી માટે 2.2 ગુણ્યા 10⁹. ફરીથી તમે એ જ સૂત્ર વાપરી શકો બલ્ક મોડ્યુલસનું. કયું છે બી બરાબર પી અપન ડેલ્ટા વી અપન વી. માટે પી બરાબર શું થશે બી ગુણ્યા ડેલ્ટા વી અપન વી. બસ આની અંદર કિંમત મૂકી દો, સાદું રૂપ આપી દો, જે બી આન્સર આવશે એનો એકમ કયો રહેશે પાસ્કલ રહેશે. બરાબર. તો આ રીતના તમે સ્વાધ્યાયના બધા દાખલા જોઈ લીધા 16 તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે ગણતરી કરીને ગણજો. બરાબર. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી, અને જે બી ના આવડે તો મને મેસેજ કરી પૂછજો. બરાબર. તો આજના લેક્ચર પૂરતું આપણે આટલું રાખીએ. બીજું આપણે નવા લેક્ચરથી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, ચેપ્ટર નંબર 10.